આગલા પાઠમાં જે શૂન્ય ગોત્યા હતા એ જ રીતે આપણે સૂત્રની મદદથી આપણે શૂન્ય શોધવાના છે. આગલા જે હતી એ અલગ રીત હતી અને આજની રીત પણ કેવી છે, અલગ છે. આગલી રીત છે શ્રીધર આચાર્યની પદ્ધતિ આપણે શું કર્યું હતું, શૂન્ય શોધ્યા હતા. હવે જોઈએ આપણે આમાં શું કરવાનું છે. હવે 5x² - 12x + 4 આપ્યો છે બરાબર 0 આપ્યો છે. હવે આની અંદર આપણે પહેલા સૌપ્રથમ a x² નો જે સહગુણક હોય એને આપણે a કહેવાનું, એટલે a કોણ થશે, 5 થશે. x ના ગુણાકારમાં કોણ છે, -12 છે, તો b બરાબર શું થશે, -12. અને અચળ સંખ્યા જે છે ને આપણે શું કહેશું, c. એટલે સૌપ્રથમ આપણે a b અને c x² ના ગુણકમાં હોય a, x ના ગુણાકારમાં હોય b, અચળ સંખ્યાને c. માઈનસ માં તો માઈનસમાં લખવાનું ભૂલતા નહીં, બરાબર છે. તો a b c આપણે સૌપ્રથમ ગોતું. હવે સૌપ્રથમ આપણે વિવેચક એટલે d ની કિંમત ગોતવાની રહેશે. હવે એના માટે સૂત્ર શું આવશે, d બરાબર b² - 4ac. આ આપણું d ગોતવાનું સૂત્ર છે, વિવેચક. d બરાબર b² - 4ac. તો b કેટલા છે કે -12 છે, તો -12 નો વર્ગ માઈનસ 4 ગુણ્યા AC એટલે એ કેટલા છે, 5 છે, અને C કેટલા છે, 4 છે. હવે -12 નો વર્ગ એટલે સૌપ્રથમ 12 નો વર્ગ કેટલો થશે, 144 થશે. અને માથે બેકી ઘાત છે એટલે માઈનસ લખવાના રહેશે નહીં, માઈનસ શું થઈ ગઈ, પ્લસ થઈ ગઈ બેકી ઘાતો એટલે 4 × 5 = 20 ને 20 × 80 બરાબર છે. 12 નો વર્ગ 144 ને માઈનસ છે બેકી ઘાત હોવાથી માઈનસ શું થઈ જશે, પ્લસ. આ ત્રણ નો ગુણાકાર. હવે 144 માંથી 80 બાદ કરો તો કેટલા થશે, 64 થશે. તો d ની કિંમત આપણને કેટલી મળી, d બરાબર 64. આપણને આ d ની કિંમત મળી. હવે આપણે સૂત્ર છે આલ્ફા અને બીટા, આ બે શૂન્ય છે. હવે આલ્ફા નું સૂત્ર શું આવે છે, -b વર્ગમૂળ d ના છેદમાં 2a અને b -b d ના છેદમાં 2a. આ બે શૂન્ય શોધવાના સૂત્ર છે. સૌપ્રથમ d ગોઈતું આપણે, d બરાબર ગોઈતું, અને એ d નું સૂત્ર આપણે d ની કિંમત આપણે આલ્ફા અને બીટા મૂકવાની. આલ્ફા બરાબર -b √d ના છેદમાં 2a, અને આમાં ખાલી પ્લસ છે ને માઈનસ એટલો જ ફેર પડે છે. હવે b કેટલા છે કે b -12 છે, માઈનસ માં છે તો -12 કઈ તરફ પણ બ્રેકેટમાં. d કેટલા છે, d 64 મળ્યા ના છેદમાં 2a, a કેટલા છે, 5 છે. માઈનસ માઈનસ પ્લસ 12 થઈ ગયા. હવે જોવાનું 64 છે કોઈનો વર્ગ છે, હા 64 કોનો વર્ગ છે, 8 છે, એટલે વર્ગમૂળ આપણું નીકળી જશે ના છેદમાં 2 × 5 = 10. હવે 12 ને 8 કેટલા થશે, 20 થશે. 20 ના છેદમાં 2 × 5 5 × 20 2 × 4 એટલે 2 વધ્યા. આલ્ફા બરાબર શું મળ્યું, 2. એ જ રીતે હવે આપણે બીટામાં મૂકવાની છે કિંમત. કેટલા હતા, -12 -64. ફેર કેટલો છે, અહીંયા પ્લસ હતું, અહીં શું આવશે, માઈનસ, ગુણ્યા છેદમાં 2 × 5 માઈનસ પ્લસ 64 કોનો વર્ગ છે, 8 ના છેદમાં 2 × 5. 12 માંથી 8 જાય તો 4 ને છેદમાં 2 × 5. છેદ ઉડતા તો ઉડાડી દેવાના, 2 × 4. હવે છેદ ઉડતા નથી તો જવાબ કેટલો આવ્યો, 2/5. તો આપણને શું મળ્યું, બીટા બરાબર 2/5. હવે લખી નાખવાનું કે શું જવાબ મળ્યો, આલ્ફા બરાબર 2 અને બીટા બરાબર 2/5. તો આપણે આ બે શું મળ્યા, શૂન્ય મળ્યા. તો લખી નાખવાનું. તો આ તેથી 2 અને 2/5 શું થશે, શૂન્ય થશે. બરાબર છે. તો આ રીતે આપણે દાખલો કર્યો. હવે આપણે બીજો દાખલો જોઈએ. હવે 6x² + 5x + 6. હવે તો a બરાબર કેટલા થશે, 6, b બરાબર કેટલા થશે, 5, અને c બરાબર 6. બરાબર. તો હવે આપણે પેલા સૂત્ર લઈએ. તો d બરાબર b² - 4ac. b કેટલું છે, 5 છે, 5 નો વર્ગ -4. a શું છે, 6 છે. c કેટલા છે, 6 છે. 5 નો વર્ગ 25 થાય. પહેલા સૌપ્રથમ d નું મૂલ્ય ગોતવાનું.
d બરાબર b સ્ક્વેર માઈનસ 4ac. b એટલે 5, 4 ના 4, a એટલે 6 અને c એટલે 6. 4 6 24, 24 6 કેટલા થશે? હવે 24 6 એટલે 144. બરાબર. હવે 144 માંથી જો 25 કાઢો તો કેટલા વધશે? 9 13 એટલે 119. કેવા 144 મોટા છે? 144 મોટા એટલે શું થશે? માઈનસ માં આવશે. હવે અહીંયા જો ગમે ત્યારે જો d ની કિંમત માઈનસ માં આવે તો લખવાનું કે d is less than 0. જો d ની કિંમત માઈનસ માં આવે તો પહેલા લખવાનું, બોલો આગળ પહેલા લખતા ભૂલી ગયા, તમારે અહીં દર્શાવવું પડશે કે જો માઈનસ માં હોય તો આવી રીતે લખવાનું d is less than 0 લખવાનું, અને પ્લસ માં તો લખી નાખવાનું કે d is greater than 0. જો d ની કિંમત માઈનસ માં આવે તો લખવાનું 0 શક્ય નથી, એટલે 0 અસ્તિત્વ ધરાવતા નથી. આ બે માંથી તમે કોઈ પણ વસ્તુ લખી શકો. બરાબર. તો તમારે જે આલ્ફા બીટા આપણે જે આગળ ગણ્યું હતું એ કોઈ જાતની ગણતરી કરવાની રહેશે નહીં. ક્યારે? જો d ની કિંમત માઈનસ માં આવે તો. d ની કિંમત પ્લસ માં આવે ને તો તમારે આગળ ગણતરી દર્શાવવાની, બાકી તમારે આગળ ગણતરી દર્શાવવાની નહીં. બરાબર છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. હવે ત્રીજો દાખલો જોઈએ. હવે એમાં શું આપ્યું છે? 2x² + 14x + 15. તો સૌપ્રથમ a બરાબર 2, b બરાબર 14, c બરાબર 15. બરાબર છે. હવે પેલા સૌપ્રથમ આપણે d ગોતશું. d બરાબર b² - 4ac. b કેટલા છે? 14 છે તો 14 નો વર્ગ. a કેટલા છે? 2 છે અને c કેટલા છે? 15 છે. બરાબર. હવે 14 નો વર્ગ કેટલો થશે? 196 થાય. 4 2 8 અને 15 18 120. હવે 196 માંથી 120 બાદ કરો તો કેટલા બચે? 76 બચે. 76 બચે અને 76 છે 0 કરતા મોટો છે તો લખવાનું કે d is greater than 0. બરાબર છે. તો 0 શક્ય છે. બરાબર છે. 0 શક્ય છે. હવે આપણે આલ્ફા અને બીટા ગોતવાનું રહેશે. હવે આપણે આલ્ફા ગોતીએ. આલ્ફા અને બીટા. હવે આલ્ફા માટે શું સૂત્ર લખ્યું હતું? -b + √d ના છેદમાં 2a - b - d ના છેદમાં 2a. બરાબર છે. હવે b ની કિંમત, b કેટલા છે? 14 છે, પ્લસ છે એટલે ખાલી સામાન્ય અંક લખી શકો. માઈનસ માં b હોય ને જ્યારે b ની કિંમત માઈનસ તો જ આપણે બ્રેકેટ કરવાનું, બાકી b ની કિંમત જો પ્લસ હોય તો બ્રેકેટ કરવાની જરૂર પડશે નહીં. d કેટલા છે? 76 મળ્યા આપણને. b ની કિંમત 76 ના છેદમાં 2 ગુણ્યા a. a કેટલા છે? 2 છે. હવે આપણે પહેલો દાખલો જોઈએ. તેમાં પહેલા દાખલામાં આપણને 64 આવ્યા હતા. તો 64 આપણને ખબર છે કે 8 નો વર્ગ છે. અમારી 81 એવા તો 81 આપણને ખબર 9 નો વર્ગ છે. 49 આવે તો આપણને ખબર 7 નો વર્ગ છે. પણ 76 કોઈનો વર્ગ નથી. હવે આ જો d ની કિંમત કોઈનો વર્ગ હોય તો આપણે એનો ગુસા કાઢવાનો. 2 કેટલા થશે? 38 2 19 19 એકા 19. તમારે જોડ બનાવવાની. તો જોડમાં શું આવ્યું? તો કે 2 દુ 4 એટલે 4 ગુણ્યા 19 ના છેદમાં 2 ગુણ્યા 2 થશે. હવે 4 કોનો વર્ગ છે? તો કે 2 નો વર્ગ છે. 4 બાર નીકળે તો 2 થઈ ગયા ના છેદમાં 2 ગુણ્યા 2. હવે ઉપરથી સામાન્ય કાઢવાનું રહેશે. ઉપરથી શું સામાન્ય કરે? સીધે સીધા આપણે છેદ નો ઉડી શકે, કારણ કે વચ્ચે કઈ સાઈન છે? પ્લસ સાઈન છે એટલે આપણે સીધે સીધા છેદ ઉડાડી શકાય નહીં. એટલે ઉપરથી આપણે દર વખતે સામાન્ય કાઢવાનું રહેશે. તો શું સામાન્ય નીકળશે? 2 2 સત્તા 14 2 જતા રહે તો 1 બચે 19 ના 19 એમને ના છેદમાં કોણ બચ્યું? 2 ગુણ્યા 2. હવે આપણે આ બે છેદ ઉડાડી શકાય. બચ્યું કોણ છે? -7 બાર 1 નો લખો તો આલે ખાલી 19 ના છેદમાં 2. આપણને શું મળ્યું? આલ્ફા મળ્યું. અને આને જોઈને તમારે બીટા લખવાનું રહેશે. આપણે બીટા પણ કરી નાખી. b શું છે? 14 છે. b કેટલા છે? 76 છે ના છેદમાં 2 ગુણ્યા 2 -14. આપણે આમાંથી જોઈને લખવાનું છે
76 એટલે કેટલા આવ્યા હતા 4 ગુણ્યા 19 ના છેદમાં 2 ગુણ્યા 2 માઈનસ 14 2 4 બાર નીકળે તો શું થઈ જશે 2 થઈ જશે 2 ગુણ્યા 2 સામાન્ય કાઢ લે 2 સામાન્ય નીકળશે તો શું થઈ જશે 2 સત્તા 14 અને કોણ બચશે 19 ના છેદમાં 2 ગુણ્યા 2 2 ઉડી ગયા તો બચ્યું કોણ -7 વર્ગમૂળ 19 ના છેદમાં 2 આપણને શું મળ્યું બીટા છેલ્લે લખી નાખવાનું કે -7 19 ના છેદમાં 2 અને -7 માઈનસ વર્ગમૂળ 19 ના છેદમાં 2 શૂન્ય છે બરાબર છે તો આવી રીતે જ્યારે પણ d ની કિંમત કોઈનો વર્ગ ન હોય તો આપણે શું કરવાનું રહેશે ત્યારે તેનો ગુસા કાઢી આપણે એની કિંમત એ રીતે મૂકવાની રહેશે તો હવે આપણે પછીનો દાખલો જોઈએ હવે દાખલામાં આપણને શું આપ્યું છે કે 3x² - 10x - 4 0 તો સૌપ્રથમ a x નો સહગુણક કોણ છે 3 છે b x નો સહગુણક કોણ છે -10 અને c એટલે અચળ સંખ્યા કોણ છે 4 પણ કેવા છે -7 સાઈન માં ભૂલ નહીં કરતા સાઈન માં ભૂલ કરશો તો દાખલાનો જવાબ આવશે નહીં ભલે તમારું સ્ટેપ બધા રાઈટ હોય પણ તમને જવાબ આવશે નહીં તો સૌપ્રથમ આપણે d ગોતવાનું રહેશે b² - 4ac બરાબર હવે b એટલે કેટલા છે -10 છે a એટલે કેટલા છે 3 છે c કેટલા છે -4 છે હવે -10 નો વર્ગ કેટલો થશે 100 થશે બે ભેગા છે એટલે માઈનસ નું શું થઈએ પ્લસ હવે આ ત્રણ નો આપણે શું કરતા ગુણાકાર પણ સૌપ્રથમ માઈનસ માઈનસ પ્લસ 4 તેરી 12 12 ચોક 48 એટલે 100 48 કેટલા થશે 148 હવે 148 એટલે d ની કિંમત 148 મળી તો d is greater than 0 બરાબર છે તો શૂન્ય શક્ય છે આના શૂન્ય આપણે શોધી શકશું બરાબર હવે આની કિંમત આપણે આલ્ફા અને બીટા ગોતીએ હવે આલ્ફા અને બીટા સૌપ્રથમ d કેટલા છે -10 છે માઈનસ માં b ની કિંમત છે તો આપણે બ્રેકેટમાં લખશું માઈનસ ના માઈનસ અને b ની કિંમત -10 d કેટલા છે 148 ના છેદમાં 2 ગુણ્યા a કેટલા છે 3 છે માઈનસ માઈનસ પ્લસ એટલે 10 પ્લસ થઈ ગયા આગળમાં પ્લસ હતા એટલે માઈનસ ના માઈનસ આપણે એમ લઈ ગયા હવે 148 કોઈનો વર્ગ નથી છે કોઈનો વર્ગ નથી તો આપણે શું કરવું પડશે એનો ભૂસા કાઢવો પડશે 148 2 74 2 કેટલા થશે 37 2 સોરી 38 ના એમને રહેશે એટલે જો 148 ના અડધા 74 પાછા 37 એમને તો શું જવાબ આવ્યો 4 ગુણ્યા 37 થયા બરાબર 2 7 4 2 3 7 હવે છેદમાં કોણ છે 2 ગુણ્યા 3 10 4 કોનો વર્ગ છે 2 નો છે એટલે 4 બહાર નીકળે તો 2 થઈ ગયા 37 ના છેદમાં 2 ગુણ્યા 3 હવે 2 સામાન્ય કાઢ લે 2 સામાન્ય કરે તો 2 કરે 10 2 પંચા 10 2 એકુ 2 37 ના 37 એમને ના છેદમાં 2 ગુણ્યા 3 2 2 ઉડી ગયા તો બચ્યું કોણ 5 વત્તા વર્ગમૂળ 37 ના છેદમાં 3 તો આપણને આલ્ફા મળી ગયું અને આને જોઈને તમારે બીટા ગોતવાનું રહેશે b કેટલા છે -10 છે 148 ના છેદમાં 2 ગુણ્યા 3 માઈનસ માઈનસ પ્લસ 148 એટલે 4 ગુણ્યા 37 થયા ના છેદમાં 2 ગુણ્યા 3 4 બહાર નીકળે તો 2 બરાબર 37 ના છેદમાં 2 ગુણ્યા 3 2 આની જેમ સામાન્ય કાઢ લે 2 પંચા 10 કોણ બચશે ખાલી એક લખનો લખો તો ચાલે 2 ગુણ્યા 3 2 ઉડી ગયા એટલે શું બચ્યું 5 માઈનસ વર્ગમૂળ 37 ના છેદમાં 3 આ આપણને શું મળ્યું બીટા આવી રીતે આપણે આલ્ફા અને બીટા બે શૂન્ય શોધ્યા તો આ જે દાખલા છે તમે જે આના પહેલાના પાર્ટમાં જે કઈ અવયવના દાખલા તમે જે હોમવર્કમાં આપ્યા હતા એ જ દાખલા તમારે આ રીતે કરવાના છે